ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે। વડોદરાના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યાને પક્ષે સસ્પેન્ડ કર્યા છે। જ્યોતિબેન પંડ્યાને તમામ પદો પરથી ભાજપે સસ્પેન્ડ કર્યા છે। રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ પણ હતા જ્યોતિબેન પંડ્યા। ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા બાદ જ્યોતિબેન પંડ્યાની પહેલી પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે। સસ્પેન્ડ કેમ કર્યા તે વિષય પાર્ટીનો છે, કોઈની તરફ નારાજગી નથી અને તે પોતે રાજીનામું નહીં આપે આ વાત પણ તેમણે કરી છે। પાર્ટીના હિતને તેમણે હંમેશા આગળ રાખ્યું હોવાનો દાવો કર્યો છે। રંજનબેનને ત્રીજી ટર્મની ટિકિટ આપવાની કેમ અનિવાર્યતા પક્ષને લાગી આ પ્રકારનો સવાલ પણ તેમણે પૂછ્યો છે। રંજનબેનને શહેર પસંદ નથી કરતું આ દાવો પણ જ્યોતિબેન પંડ્યાએ કર્યો છે। નાનામાં નાનો કાર્યકર્તા ડરમાં રહીને કામકાજ કરતો હોવાનો આક્ષેપ જ્યોતિબેન પંડ્યાએ કર્યો છે। તો રંજનબેન ભટ્ટને રિપીટ કરાયા, જેનાથી જ્યોતિબેન પંડ્યા નારાજ થઈ ગયા છે અને એવી તો પક્ષની શું મજબૂરી હતી કે તેમને રિપીટ કરવા પડ્યા આ પ્રકારનો સવાલ પણ તેમણે ભાજપને પૂછ્યો અને ભાજપે તાત્કાલિક અસરથી જ્યોતિબેનને સસ્પેન્ડ કર્યા છે। જોકે રાજીનામું તે પોતે નહીં આપે આ પ્રકારનો હુંકાર પણ તેમણે ભર્યો છે। જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ કરાતા જ વડોદરા બીજેપીમાં આંતરિક વિખવાદ ચરમ સપાટી પર પહોંચી ગયો છે। જ્યોતિબેન પંડ્યા નારાજ છે રંજનબેન ભટ્ટને રિપીટ કરાયાની વાતથી। તેમણે પૂછ્યો છે સવાલ ભાજપને કે એવી તો કઈ અનિવાર્યતા હતી, એવી કઈ મજબૂરી હતી જેથી કરીને રંજનબેનને રિપીટ કરવા પડ્યા। નાનામાં નાનો કાર્યકર્તા ડરમાં રહીને કામકાજ કરતો હોવાનો તેમનો આક્ષેપ છે। રંજનબેન ભટ્ટને આખું વડોદરા શહેર પસંદ નથી કરતું આ પ્રકારનો દાવો પણ તેમણે કર્યો છે। તો પહેલી પ્રતિક્રિયા સામે આવી છે જ્યોતિબેન પંડ્યાની સસ્પેન્શન પછીની। તેમણે કહ્યું કે હું નારાજ નથી, પરંતુ પક્ષની એવી કેવી અનિવાર્યતા હતી કે જેથી કરીને રંજનબેનને રિપીટ કરવા પડ્યા આ પ્રકારનો સવાલ તેમણે ચોક્કસ પૂછ્યો છે અને પોતે પક્ષમાંથી રાજીનામું નહીં આપે આ પ્રકારની વાત પણ તેમણે કરી છે। વશિષ્ઠભાઈ, આપણે તો બધા વડોદરાવાસી છીએ। ગઈકાલે તમે પણ હાજર હતા અને હું હાજર હતી। આપણા શહેરના મીડિયાના મિત્રોમાંથી જ પૂછ્યું આદરણીય પાટીલ સાહેબને, પ્રદેશ અધ્યક્ષજીને, કે ભાઈ આ વડોદરા શહેરનો વિકાસ સુરત જેવો કેમ નહીં, અમદાવાદ જેવો કેમ નહીં? અમારું જમીન, મારું તો જમીન માનતું નથી વશિષ્ઠભાઈ। હું તમને બધાને પૂછું છું, તમે બધા વડોદરા વાસીઓ છો, આપણા બધાના કંઈક સારું થવા માટે જો મારે આહુતિ આપવાની હોય તો આઈ એમ ઓલ સેટ। મારા વડોદરા શહેરના લોકો વડોદરાના વિકાસ માટે જે કહેશે સર આંખો પર, બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ રન વિથ સચ એ થિંગ કે આમાં કોઈ એવી અનિવાર્યતા આવી પડે છે। હું અપક્ષમાંથી નથી આવેલી, મારું તો ડીએનએ ભાજપનું છે ભાઈ। ભાજપ મને સસ્પેન્ડ કરે એમની વાત છે, પણ હું મારી આઈડિયોલોજી સાથે છું। મને વડોદરા શહેરના વિકાસની પડેલી છે અને મુખ્યમંત્રીશ્રીએ કહેવું પડે કે તમે વિકાસ ભૂખ્યા છો કે નહીં વડોદરા वाला। इट इज अ शर्म, हमारे लिए ये शर्म की बात है कि हम लोग सब मिलकर के वडोदरा की बात क्यों नहीं सोच सकते? किसी नॉन करप्ट कोई अच्छी बहन को, अच्छे भाई को पार्लियामेंट की टिकट क्यों नहीं दे सकते? બેન, તમે લોકસભાની ટિકિટના દાવેદાર હતા, તમે ટિકિટ ના મળવાને કારણે પાર્ટી નારાજ થઈને આ પગલું ભર્યું છે। તમને આ છેલ્લી અડધા કલાકની વાત કરું છું, ફરી એ જ કહેવાની છે? નહીં બેન, અમે તો સીધી વસ્તુ છે કે હું પોતે વડોદરાના વિકાસ થાય એ માટે ઈચ્છું છું। છેલ્લા 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અદની કાર્યકર્તા છું। શહેરના મેયર તરીકે મેં કામ કર્યું છે અને હું ઈચ્છતી હતી કે 10 વર્ષ સુધી બેનનું કામ થયું છે અને હવે